કેમ છો મિત્ર? મજામાં ને? હું પણ મજામાં. આજે હું પાછી પોઝિટિવ સ્ટોરી લઈને આવી ગઈ છું. એક કાચબો અને બે હંસ દોસ્તાર હતા. ત્રણેયની દોસ્તી બહુ પાકી હતી. એક દિવસ કાચબાને આકાશની સૈર કરવાનું મન થયું અને ઉડવાનું પણ મન થયું. એ પક્ષી કેવા ઉડે છે, ચાલ ને હું પણ ઉડું. હવે તેને હંસને વાત કરી કે મારે આકાશમાં ઉડવું છે, તમે લોકો મને મદદ કરશો? હંસ લોકોએ વિચાર્યું કે ચાલો, કાચબાની ઈચ્છા થઈ છે તો આપણે એને આકાશ દર્શન કરાવીએ અને થોડો આંટો મરાવીએ. બે હંસભાઈ ઝાડના લાકડામાંથી એક લાકડી જેવું તોડી લાવ્યા. એક છેડે એક હંસ ને બીજા છેડે બીજો હંસ. બે જણાએ લાકડી પકડી અને કાચબાભાઈને મોં વડે લાકડી પકડવાનું કહ્યું. કાચબાભાઈને બહુ જ ભારે ઉત્સાહ, એટલે એ તો ઝટપટ તૈયાર થઈ ગયા અને મોઢા વડે લાકડી પકડી બંને હંસોએ ઉડવાનું ચાલુ કર્યું. જેવું ઉડવાનું કર્યું, રસ્તામાં સુંદર મજાના ઝાડ, પર્વતો, વિમાનો, જાત જાતનું શહેર આવ્યું. કાચબાભાઈથી તો રહેવાનું નહીં. એ વાતો કરવા લાગ્યા. વાતો કરવાની કોશિશ કરતા હતા. બે હંસોએ કહ્યું, જો કાચબાભાઈ, તમે વાતો કરશો તો હાથમાંથી અને મોંમાંથી લાકડી છૂટી જશે, એ તમારા રામ રમી જશે. પણ કાચબાભાઈ તો વાત માન્યા નહીં અને વાતો કરવાની ચાલુ કરી ત્યાં એના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને એના રામ રમી ગયા. આ વાર્તા પરથી તમને શું શીખવા મળે છે? એ શીખવા મળે છે, જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું, વગર જરૂરી વાત કરવી નહીં. જ્યારે તમને મૌન રહેવાનું કહેવામાં આવે ત્યારે તમારે મૌન રહેવું જોઈએ. વધુ પડતું બોલવાથી વાણી વિનાશ વેરે છે. કે છે ને, વધુ પડતું બોલવાથી તમારી વાણીની કિંમત રહેતી નથી. આ તો કાચબાભાઈ તો ઉપર આકાશમાં હતા અને એના રામ રમી ગયા. મિત્રો, જ્યારે જરૂર હોય એટલા પ્રમાણમાં, જ્યાં જરૂર હોય એ યોગ્ય જગ્યાએ જ બોલો, બાકી બોલવાની જરૂર નથી. તમે લોકો જો વધુ પડતું બોલશો તો તમને નુકસાન થઈ શકે છે. માટે જ્યાં જરૂરી હોય ત્યાં બોલો, બાકી બોલવાની જરૂર નથી. આવજો મિત્રો.